કાર્યક્રમો કોંગ્રેસના નક્કી કરાયા છે। દિલ્હીના પ્રવાસમાં કોંગ્રેસના આગેવાનો રાહુલજીને મળવાનું થયું। સાથે સાથે હરિયાણા, પંજાબ, રાજસ્થાનથી નિરીક્ષકો આવશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને મદદ કરશે, સંકલન કરવામાં, પ્રજાની સાથે જોડવામાં, બૂથ મેનેજમેન્ટમાં મદદ કરશે અને સાથે સાથે આવનારા સમયમાં કઈ પ્રકારે ટિકિટો માટેની માગણી આવી છે એ બાબતો અંગે અને સંકલન બાબતે પણ ચર્ચા વિચારણા થઈ હતી। ખાસ કરીને વાત કરીએ વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે તારીખો જાહેર થઈ શકે છે, શું માની રહ્યો છો? કઈ રીતની તૈયારી કોંગ્રેસની છે? ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા કઈ રીતે છે? કઈ રીતે પેનલ તૈયાર કરાવી છે? કઈ રીતે ડિક્લેરેશન થશે? ક્યારે એની જાહેરાત થશે ઉમેદવારોની? ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે, ડરી ગઈ છે। ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ થઈ પછી એમ કહેતા હતા કે વહેલી ચૂંટણીઓ લાવીશું। અમે કહ્યું કે અમે તૈયાર છીએ ગમે ત્યારે ચૂંટણી લાવવા। હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર ચૂંટણી પંચે કરી, પણ ખબર એ નથી પડતી કે કયા દબાણસર ગુજરાતની ચૂંટણીઓ હજુ જાહેર કરવામાં આવી નથી। કદાચ વડાપ્રધાનનો 16-17 તારીખનો પ્રવાસ અને એ પછી એમાં કંઈ જાહેરાતો કર્યા પછી એટલે ડગવાઈ ગયેલી, ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી येन केन प्रकारे चूंटणी ठाली रही है, पाछळ ठेली रही है। उम्मीदवारों प्रक्रिया कई रीते थशे? कोंग्रेसनी क्यारे जाहिर थशे उम्मीदवारोना नाम? आवती काले स्क्रीनिंग कमिटीना सभ्यो अमदावाद आववाना छे। काले प्रदेश कांग्रेस समितिनु प्रदेश डेलिगेटोनु एक अधिवेशन पण मळवानुं छे, एटले टिकिटोनी प्रक्रिया झड़पथी शरू थशे अने दिवाળી पछी ए प्रक्रिया पूरी करवामां आवशे। વર્ષોથી ખાસ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલજી ઉપર પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી એ પ્રવાસી પક્ષી છે, ડિસેમ્બરમાં ઉડી જશે। કઈ રીતે જુઓ છો? આમ તો ભાજપના પ્રદેશ પ્રમુખના પ્રશ્નનો જવાબ આપવાનો જ ના હોય, કારણ કે એમનું કેટલું ગજુ છે, શું છે એ ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે અને એના કરતાં ભાવનગરની પ્રજા સારી રીતે જાણે છે। सवाल राहुल गांधी नो छे। राहुल जी दिल्ली में 2019 में देशना वडाप्रधान थवाना छे। राहुल जी ने 2 वार चांस मळ्यो। डॉक्टर मनमोहन सिंह जी कहूं कि तमे वडाप्रधान थाओ। कांग्रेसना कार्यकर्ता आगेवानो सांसदोए कहूं तो वडाप्रधान थाओ। पर राहुल जी ने सत्ता करता लोकोनी सेवा में रस छे, आ वात भाजपना नेताओने खबर पड़ती नहीं। मध्य प्रदेश मुख्यमंत्री शिवराज सिंह चौहाने एक कटाक्ष कर्यो छे राहुल गांधी माटे के जेने पूजानी थाળી हाथमां नथी पकड़ी तेओ आज मंदिरे फरी रह्या छे। मने एम लागे छे कि आ भारतीय जनता पार्टीओना आगेवानो राहुलजीनी मंदिरनी मुलाकात, माताजीनी मुलाकात, द्वारकानी मुलाकातथी आटला बधा केम अकळाई गया छे? एमने कयो भय सतावी रह्यो छे? जो खाली मंदिरमां जवाथी एमने एम लागतुं होय राहुलजीए मंदिर में गया छे, पूजा अर्चना करी छे, आरती उतारी छे, थाળી पकड़ीने उतारी छे, नमन करीने करी छे, पण मने लागे छे कि भाजपवाळाओने एम लागे छे कि हवे गुजरातमां एमना दिवसो पूरा थया छे अने गुजरातमां दिवसो पूरा थशे एटले मध्यप्रदेशमांय पूरा थशे, राजस्थानमांय पूरा थशे अने 2019 में दिल्हीमां पण पूरा थशे। ए दिशामां एमने संकेत मळतो होय एवुं लागे छे। साहेब, जे टिकिटोनी जे फाळवણીની વાત છે, ઉમેદવારોની વાત છે, કેટલા ટકા કોંગ્રેસ પૂરું કર્યું છે? 50%, 60%, કેટલા ટકા કામ પૂર્ણ થઈ? ટકાવારીમાં તો કંઈ કહી શકાય નહીં, પણ હજુ સ્ક્રીનિંગ કમિટી આવતીકાલે અમદાવાદ ખાતે આવનાર છે, બધાને મળશે અને પછી એની પ્રક્રિયા શરૂ કરશે। ઓકે, થેન્ક યુ।